देखो हरिश्चंद्र हला बजारे सतवादी सतनी माटे। આપણે સતિયા કોને કહેશું? જેણે બાપા પાર બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરી એ સતિયા પુરુષ છે. સત્યને પોતે ઝાલી રાખ્યું, સત્યને પોતે પકડી રાખ્યું. ગમે તે દેહના વિરધ માટે સત્યને પોતે છોડ્યું નહીં. ભલે ગમે તે થઈ જાય, પણ સત્યને ઝાલી રાખવું એ જ અઘરી વાત છે ને બાપા. સત્યને માટે કોઈએ રાજપાટ અર્પણ કરી દીધા, સત્યને માટે કોઈ વાયુદાનમાં આપી દીધી, સત્યને માટે કોઈ જાંગ કાપીને આપી દીધી, અને સત્યને માટે કોઈને ખીલે ઝડપી દીધા. તો બાપા સતિયા પુરુષ છે ને, ગમે એમ થઈ જાય પણ સત્યને છોડતા નથી. ગમે તેવી આફત આવે, ગમે એવી વિપત આવે, ગમે એવા આવરણો આવે, પણ સતિયા પુરુષ સત્યને છોડતા નથી. સત્યને એણે કાયમને માટે ઝાલી રાખ્યું છે, પકડી રાખ્યું છે. આને બાપા સતિયા પુરુષ કહેવાય. બ્રહ્માની સભામાં વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્ર બેઠા છે. નારદજીનું આગમન થયું. નારદજી અતિ હર્ષમાં, આનંદમાં આવતા દેખાય છે. એટલે બ્રહ્માએ પૂછ્યું કે નારદ, આટલો બધો આનંદ છે ને? ત્યારે કે પ્રભુ, મેં આજ અયોધ્યાની અંદર એવા મહાપુરુષને જોયા કે શું એની નિકટે, શું એની ભક્તિ, એનો પ્રભાવ. હરિશ્ચંદ્ર મહાપુરુષનો સમાગમ થતા આજ મને આનંદનો કોઈ પાર નથી. વશિષ્ઠે મહારાજે એને સમર્થન આપ્યું કે હા નારદ, હરિશ્ચંદ્ર જેવો પુરુષ ક્યાંય નથી. હરિશ્ચંદ્ર કોઈથી ન થવાય. વિશ્વામિત્રને આ કહ્યું.
વિશ્વામિત્રે મનોમન સંકલ્પ કરી લીધો કે તો મારે એને જોવો જોશે, એની કસોટી કરવી જોશે. વશિષ્ઠ મહારાજ સંપૂર્ણ હતા. વિશ્વામિત્રની વાતને સમજી ગયા કે આ નક્કી કસોટી કરશે. એટલે એને હરિશ્ચંદ્રને જઈને કીધું કે વિશ્વામિત્ર મારી સ્પર્ધામાં છે, તારી કસોટી કરશે, તું સાવચેત રહેજે. હરિશ્ચંદ્ર મહારાજે એને એટલો જ જવાબ આપ્યો કે જેની માથે ગુરુની દયા હોય ને એનું બાપા મંગલ જ હોય. વિશ્વામિત્ર વશિષ્ઠના દાસ હતા અને વશિષ્ઠ મહારાજ હરિશ્ચંદ્રના દાસ હતા અને હરિશ્ચંદ્રના ગુરુ વશિષ્ઠ મહારાજ. હરિશ્ચંદ્ર રાજાએ સૂર્ય યજ્ઞ કર્યો. ત્યારે વિશ્વામિત્રએ રાજને પાઠ માંગી લીધો. હરિશ્ચંદ્ર રાજાએ તથાસ્તુ કીધું. રાજપાટ તો દેવાઈ ગયું. અને ઉપર દક્ષિણા માગી 1000 કરોડ મુદ્રા દક્ષિણા દે મને કે. હરિશ્ચંદ્ર રાજા મનોમન વિચાર કરે છે કે રાજપાટ તો અપાઈ ગયું, હવે દક્ષિણા ક્યાંથી આપું? જઈને તારામતીને વાત કરે છે કે દેવી, આમ થયું, વિશ્વામિત્રને મેં રાજપાટ આપ્યું, રાજપાટ તો અપાઈ ગયું, પણ હવે ઉપર દક્ષિણા દેવા કાંઈ નથી, તો શું કરી? તારામતી કે કાંઈ વાંધો નહીં પ્રભુ, મારી પાસે 3 રત્ન છે, એને વેચી નાખી અને વિશ્વામિત્રને દક્ષિણા આપી દઈ. હરિશ્ચંદ્ર કે લાવો ઝટ કરો, મેં સંકલ્પ કર્યો છે કે દક્ષિણા દીધા સિવાય પાણી પીવાય નહીં. ત્યારે તારામતી કહેશે કે પ્રભુ, રત્નમાં હું અને તમે ને રોહિત ત્રણે વેસાઈ જાય અને ઋષિનું કરજ પૂરું કરી દઈ. હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિદાસ ત્રણેય કાશીના માર્ગે ચાલ્યા જાય છે. કાશી તરફ પર્યટન કર્યું એને. વિશ્વામિત્ર રસ્તામાં પાણીનું પરબ માંડીને બેઠો છે કે પાણી પીવો.
નહીં, મારા માથે ઋષિનું કરજ છે. દક્ષિણા દીધા સિવાય મારાથી પાણી ન પીવાય. તૈણી ચાલ્યા જાય છે, વળી રસ્તામાં આડો ફરે છે કે મારી દક્ષિણા દે. ત્યારે હરિશ્ચંદ્ર કહે છે કે મારો સમય તો થવા દો, સાંજ પડવા દો, હું તમને દક્ષિણા આપી દઈશ. કાશીનગરના શોકમાં સકવે પડ્યો પોકાર, હરિશ્ચંદ્ર વેસે તારા લોસના અને કુંવર રોહિદાસ. એક બ્રાહ્મણે તારામતીને 500 મુદ્રાએ રાખી. તારામતી કે મારી 3 શરત કબૂલ હોય તો મારે રહેવું છે. બ્રાહ્મણ કે બોલો. હું તમારી સેવા સસુપાત બધું કરીશ. કોઈનું ભોજન હેઠું હું નહીં જમું અને કોઈ પર પુરુષ સાથે હું બોલીશ નહીં. અને સેવા સસુપાત કરતા કરતા જો મને નિવૃત્તિ મળે તો હું મારા નાથનું ભજન બેઠી બેઠી એકાંતે કરીશ. આ મંજૂર હોય તો મારે રહેવું છે. બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં. તારામતીને લઈને હાલ્યો ત્યારે કુંવરે એનો શેડલો ઝાલ્યો અને બ્રાહ્મણે એને ધૂતકાર્યો. હરિશ્ચંદ્ર રાજાને દુઃખ થયું. શું કરે? હરિશ્ચંદ્ર રાજાને ખીમડા કોટવા તરીકે નોકરી. શમશાનમાં જે મડદા બાળવા આવે એનું કર ઉઘરાવવું અને પછી બાળવા દેવું અને નિષ્ઘેરે પાણી ભરવાનું. તમે જોવો તો ખરા, ક્યાં અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર રાજા જેની માથે સમર ઢળે હોનાના સિંહાસને બેસતા હોય, આવા હરિશ્ચંદ્ર રાજાને ખીમડા કોટવાના ઘેરે નોકરી કરવાની અને શમશાનનું ધ્યાન રાખવાનું. અને ક્યાં અયોધ્યાની રાણી તારામતી બ્રાહ્મણને ઘેરે વાસીદા કરે, હંજવારી કાઢે, વાસણ ઉટકે, જેને દાસ દાસીઓ હાજર હોય એ બ્રાહ્મણના ઘેરે કામ કરે.
અને કુંવર રોહિતને સરપડશો. રોહિતનું મૃત્યુ થયું. ફૂલ વીણવા ગયો તો સાંજના સમયે એને સરપડશી ગયો અને રોહિદાસનું મૃત્યુ થયું. બ્રાહ્મણે કીધું તારામતીને કે તારા છોકરાને અત્યારે બાળી આય, હું મારા ઘરમાં નહીં રાખવા દઉં. તારામતી રોહિદાસને ખંભે લઈ અને સાંજના સમયે મેઘલી રાત છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને રોહિદાસને ખંભે ઉપાડી બાળવા જાય છે. એને ખબર નહીં કે હરિશ્ચંદ્રને અહીંયા નોકરી મળી છે. તારામતી કહે છે, કલ્પાન કરે છે કે મારા કુંવરને બાળવા દો. ત્યારે ખીમડા કોટવાલ તરીકે નોકરી કરતો તો હરિશ્ચંદ્ર ના પાડે છે કે હું બાળવા નહીં દઉં, મારું કરજ મને દે પછી તને બાળવા દઉં. હું અહીંયા નોકરીએ રહ્યો છું અને કરજ ન લઉં તો હું સત્ય હારી જાઉં. તારામતી રુદન કરે છે કે મારા પાસે કાંઈ નથી, હું શું આપું તમને? એમાં વીજળીનો ચમકારો થયો અને હરિશ્ચંદ્ર ઓળખી ગયા કે તારામતી છે. ઓલું થયું એટલે એને રીજો કાશીમાં જઈ અને રાજાના કુંવરનું મૃત્યુ કર્યું અને ડાઘ તારા પર તારામતી પર નાખ્યો કે આ ડાકણ તમારા છોકરાને ભરખી કરી, આ ડાકણને મારો કે. આખું કાશીનગર ડાકણને જોવા જાય છે, પણ બધા કે આપણે હું લેવા મારવી જોઈએ. ઓલા ખીમડા કોટવાને કયો ને એ મારશે કે એ મારે નહીં. રાજાએ ખીમડા કોટવાલને કીધું કે આ ડાકણને તારે મારા છોકરાનું મૃત્યુ કર્યું અને આને તારે એક ઝાટકે શીશ ઉતારી નાખવાનું છે. તારામતીને લાવીને હાજર કરી. તારામતી કહે છે કે હું ગંગા સ્નાન કરી આવું અને પછી આવું. એક ઘાએ મારું શીશ ઉતારી નાખજો, બીજો ઘા ન થવો જોઈએ. તારામતી ગંગા સ્નાન કરીને આવ્યા અને એને ઊભી રાખી અને શીશ નમાયું. કે હવે મને મારો. ખીમડો કોટવાળ હરિશ્ચંદ્ર કોટવાળ ઊંચો હાથ કરવા ગયો ત્યાં
વિષ્ણુ, બ્રહ્મા અને વિશ્વામિત્ર તઈને હાજર થયા કે બસ બસ કે નહીં કે જ્યારે હું આનું મસ્તક ઉતારું અને મારા સ્વામીનું કરજ ભરાય ત્યારે પ્રભુ તમારો જય જયકાર બોલે. ઇન્દ્ર કે સ્વર્ગમાં ચાલો, મારા સ્વામીનું કરજ ભર્યા વગર મારાથી ન અવાય. મારા સ્વામીનું કરજ ન ભરાય તો હું સત્યને હારી જાઉં બાપા. ત્યારે ધર્મરાજા કહે છે કે તારા સત્યને માટે હું ધર્મનો દાસ થયો છું. જે ધર્મનો દાસ થાય એને સંડાળનો દાસ ન થવું પડે બાપા. જે ગુરુનો દાસ થાય એને બીજાનો દાસ ન થવો પડે. વિશ્વામિત્ર કહેશે કે તારા સત્યને માટે હું બ્રાહ્મણ થયો. જે બ્રાહ્મણની સેવા કરે એની અસરગતિ ન હોય, એની કાયમને માટે સદગતિ હોય અને હું અવિચળ ભક્તિ તને આપું છું. તો બાપા ધન્ય છે સંતો મહાપુરુષોને કે જેણે સત્યને સાચવું. ગમે એવા સંકટ પડ્યા, વિપત પડી તો એને સત્યને છોડ્યું નહીં. સંતોએ એટલે સંતોનો જય જયકાર થાય છે બાપા. ભગવાને પોતે અપવાદ સહન કરી અને એના ભક્તની નામના ફેલાવી. એના ભગતને દુઃખ પડ્યું, સંકટ પડ્યું, પણ એને સત્યને છોડ્યું નહીં. અને જે સત્યને ન છોડે એની જ નામના ફેલાઈને બાપા. આપણે તો શેઠ સંગાશા અને સંગાવતી રાણી એને કેવા દુઃખ પડ્યા. સંગાવતી રાણીએ પોતાના સેલૈયાને ખાંડણિયામાં અને સાધુને ભોગ ધરાવ્યા બાપા. ભણવા ગયો તો સેલૈયો, ત્યાંથી બોલાવ્યો અને ભગવાન આડા ઉતર્યા અને કીધું કે બેટા તું ઘરે જામાં. શેઠ સંગાશા સંગાવતી રાણી ઘેરે સાધુ આવ્યા છે, તારું મસ્તક ખાંડી અને સાધુને ભોગ કરાવવાના છે. પણ સેલૈયો ડગ્યો નહીં. હો, હું કોણ છું તમને ખબર છે? શેઠ સંગાશા અને સંગાવતીનો બાળક છું.
ભાગું તો મારી ભોમ ક્યાં લાજે ને લાજે મારી માને બાપ. ભગવાન ડગાવા આવ્યા પણ નાનો એવો છોકરો 5 વર્ષનો નોંધી ગયો જોવો જોઈએ. નિશાળેથી આવ્યો એટલે માતાએ એને ખોળામાં લીધો કે બેટા તૈયાર થઈ જા, તારે આજે ગામ જવાનું છે. છેલ્લૈયો કે માં ગમે એ ગામ જવાનું હોય છેલ્લૈયો તૈયાર છે. અને સંગાવતીએ હાલરડા ગાતા ગાતા છેલ્લૈયાનું મસ્તક ખાંડ્યું ને સાધુને ભોગ ધરાવ્યો. એટલેથી નો રહીજો. ત્યારે કીધું કે હવે બાળક છે બીજું? ત્યારે કે નહીં, તો કે વાંજિયાના ઘરનું હું ખાતો નથી. ત્યારે સંગાવતી પૂછે થઈ અને કીધું કે હું વાંચણી નથી, મારે હજી 6 મહિનાનો ગર્ભ છે. છરી કાઢી અને બતાવું તમને કે. સંગાવતીએ છરી હાથમાં લીધી અને મારવા જાય છે. ત્યારે સાધુ કે બસ 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 માય હોય. ત્યારે સંગાવતી કહે છે કે પ્રભુ મારી કસોટી તો ભલે કરી અને મેં સહન કરી લીધી, પણ પાછળ કળજુગ આવે છે, જોજો તમે. કોઈથી સહન નહીં થાય અને તમારો કોઈ વિશ્વાસ કરશે નહીં. કળજુગ આવ્યો ત્યારથી બાપા આ સત્ય હાવ હેલું છે. કસોટી તો આપણા વડવા ઉગારામ દાદા, પૂંજારામ બાપા, હરજીવન બાપા, લાભ દાદા, દેવારામ બાપાને પડી છે. રાજાશાહીનો જમાનો હતો ત્યારે આ ભડશેટની માર ફાડો બાપા. કેટલી આ ભડશેટ કે હરિજનને પડખે ન હલાય. ઈ સમયની અંદર પૂંજારામે, હરજીવન રામે, લાભેશ્વર નાથે ઉગારામના શરણ ગ્રહણ કર્યા અને એની સેવના કરી. ત્યારે હરજીવન દાદાની નાતમાં હાહાકાર થઈ ગયો કે હરજીવન દાદા વટલાઈ ગયા, લાભુ દાદા વટલાઈ ગયા, બગડી ગયા.
કે એના ઘરે કોઈને દીકરી દેવી નહીં અને દીકરી લેવી નહીં. આવી નાતમાં ટપાલ લખાઈ ગઈ. ઈ સમયની અંદર વજીમાં કંઈક વ્યવહાર જોવાઈ ગયા હતા અને એને બ્રાહ્મણની નાતે એને મેણા કઈ માર્યા છે કે અમને શું ખબર, તમે વટલાઈ ગયા છો, અભડાઈ ગયા છો, તો અમે તમને બોલાવે જ નહીં અને અમે તમને તેડાવે જ નહીં. વજીમાં ઘેરે આવ્યા. થોડો સમય થયો પછી ઉગારામ દાદાનું મળવાનું થયું. ઉગારામ દાદા આવ્યા. વજીમાં ઉગારામ દાદાના ખોળામાં માથું નાખી અને રોવા માંડ્યા. ઉગારામ દાદા કે બેન શું છે, શું કરીએ કે 8 ભાંડડા કે કોઈના સંબંધ થતા નથી અને કોઈ અમારા ઘરે દીકરી દેવા તૈયાર નથી અને કોઈ દીકરીનું વ્યવહાર કરતું નથી અને બ્રાહ્મણ કુળ અમને મેણા ટેણા બોલે છે. ઉગારામ દાદા કે બેન શાંતિ રાખો, ઈશ્વર બધાયનો છે. મારા ગુરુ હીરસાગર બાપા ની દયાથી કૃપાથી કહું છું કે જા બેન 6 મહિનાની અંદર બધાયના સંબંધ થઈ જશે અને જો સંબંધ ન થાય તો હું ઓસરીની કોર નહીં ચડું. બસ એમ જ થયું. છ મહિનાની અંદર 8 ભાંડડાના સંબંધ થઈ ગયા અને ઉગારામ દાદાએ કીધું એમ જ થયું. તો બાપા જેને ગુરુ મળ્યા હોય એને મંગળ જ હોય. એને કોઈ દિવસ અમંગળ ન હોય. ઉગારામ દાદા 92 વર્ષ સુધી એક કોથળાના આસન પર બેસી અને ભજન કર્યું હતું. અત્યારે તો આપણે કેવું સારું છે. પહેલાના સમય જોતા આપણી ભક્તિ કેટલી સહેલી છે. સંકટો પડ્યા તોય આપણા માતાને અને પિતાને પડ્યા બાપા. આપણને આપણા ગુરુએ તો મખમલની પથારીમાં બેહાર્યા ને તો ભક્તિ હાવ હેલી ન કહેવાય બાબા.
પહેલાના સમય જેવું અત્યારે છે કાંઈ? આપણા ગુરુએ તો આપણને ફૂલની પથારીમાં બેહાડ્યા. દેખો હરિશ્ચંદ્ર સાલા બજારે સતવાદી સતને માટે, ના સત કહું તો મારો નાથજી લાજે અને વસંતની વળિયા વાગે. જો હું સત્ય નો ચાલું તો મારા ગુરુને કલંક લાગે બાપા. સત્યને માટે હરિશ્ચંદ્ર રાજાએ રાજપાટ આપી દીધો. રાજપાટ નહીં આપું એમ કીધું હોત તો કોઈ કઈ કહેતે નહીં, પણ એ સત્યને હારી જતા હતા. જો હું નો જ રાજપાટ આપું તો સત્યને હું હારી જાઉં. મારા દેહના બાનાને ગમે એટલું વિરત લાગે પણ હું સત્યને છોડીશ નહીં. રાણી તારા રોહિદાસ વેસાણા, ભલાની ભક્તિ શીશ માટે હો બાપા. બાપા આપણને એમ કહેતા કે દેહ રાખતા જે ધર્મ માને એ ધર્મ ભલે હું મારી દે. ધર્મને રાખતા દેહ છે બાપા. જો ધર્મની અંદર તારામતી અને રોહિદાસ ભલાની ભક્તિ શિર સાટે વેચાણા. હરિશ્ચંદ્ર રાજા પોતાને ખડગ લઈને મારવા જાય છે ત્યારે બાપા ધ્રુજે ધરતીને કંપે કૈલાસા, કૈલાસ હસમસી ગયું. દેવો કે આ શું થઈ ગયું? આપણા ભક્તને માટે આપણે વારે જવું પડશે. ત્રણેય દેવોને હાજર થવું પડે. નિમાધારી નિમનો મેલે, સન્મુખ સાલે શરણુને સાથે. હરિશ્ચંદ્ર રાજાને નિમ હતું કે મારા ઋષિને કરજ સૂકવું પછી મારો સંકલ્પ પૂરો થાય. ત્યાં સુધી હું વિસામો ન લઉં. તો હરિશ્ચંદ્ર રાજાએ એનું નિમ ન મેલ્યું અને સન્મુખ આયેલા શરણોની સાથે. તો બાપા જગતની અંદર આવા મહાપુરુષોનું વિજય હોય છે. પાછા પગલા કોઈ દિવસ સુરાના ન હોય. ભક્તિ માર્ગની અંદર જે થઈ જાય એ ભલે શીશ પડી જાય તો, અને ભક્તિની માર્ગે જો શીશ પડતું હોય તો એમાં વાંધો નથી. ગમે ત્યારે દેહ તો પડવાનો જ છે. તો ભક્તિ કરતા કરતા દેહ પડી જાય તો એમાં ખોટ નથી.
કાંઈ નહીં હો બાપા, ઈ જેવું ઉત્તમ એ કઈ નથી. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, જઈને ઈ પૂજાણા ધણીને પાપે બાપા. સત્યા પુરુષનો કાયમને માટે વિજય હોય છે. ધન્યવાદ તો આવા મહાપુરુષોને આપવો પડે કે એણે ગમે તે દેહના વિરધ માટે સત્યને કોઈ દિવસ છોડ્યું. ધન્યવાદ તો એને દેવો પડે. દેહને ભલે ગમે એવા કષ્ટો પડે, સંકટો પડે, પણ એને સત્યને છોડ્યું. બોલો સદગુરુદેવ